જય માતાજી. હું દિવ્યરાજસિંહ જાડેજા સ્વાગત કરું છું આપ બધા એક્સપિરિયન્સનું ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલમાં. પાછળના બધા વિડીયોમાં ક્યાંક ને ક્યાંક એક કમેન્ટ વધારે આવતી હતી કે ભાઈ કોન્સ્ટેબલ માટે એક વિડીયો બનાવો, બરાબર છે. તો આ બધાની ડિમાન્ડને પૂરી કરવા માટે આ વિડીયો લઈને આવી ગયો છું. તો 2 મહિના છે, બરાબર. 2 મહિનામાં શું આગળ સ્ટ્રેટજી ફોલો કરવી, શું કરવું શું ન કરવું, બરાબર છે, કે કંઈક યોગ્ય એવું આયોજન તમને આપું જેના લીધે તમે સારો એવો સ્કોર કરી શકો, બરાબર છે. હવે આપણે સૌપ્રથમ તો પહેલાં સિલેબસ વાઇઝ થોડી ઘણી વાત કરી લઈ. તો સૌપ્રથમ એક વસ્તુ તમારે જાણી લેવી જોઈએ કે આપણે જેટલા પણ વિષય હોય એમાંથી સ્કોરિંગ સબ્જેક્ટ કયા છે. મેથ્સ, રિઝનિંગ, બંધારણ, કરંટ અફેર આ વિષય એવા છે કે આમાંથી તમે જેટલું કરો, બરાબર છે, એમાંથી ઘણું બધું આવે એમ, બરાબર છે. મેથ્સમાંથી તમે જો 20 ચેપ્ટર કરતા હોય, બરાબર, તો એમાંથી મોટા જે તમે ચેપ્ટર કર્યા હોય એમાંથી જ તમારે મતલબ દાખલા આવવાની સંભાવના વધારે હોય, બરાબર. એટલે તમે જે વસ્તુ કરો છો એ બધું વસ્તુ પૂછાય એમાં, બરાબર છે, એની સંભાવના વધારે. એટલે આ બધા સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય. બીજા સબ્જેક્ટ કેવા હોય કે એમાં તમારે વાંચવું જાજવું પડે અને એમાંથી આવે ન આવે એની કંઈ ગેરંટી ના હોય, બરાબર છે. તમને યાદ રહેવું એ બધું અલગ વસ્તુ છે, પણ આ બધા વિષય કેવા કહેવાય કે સ્કોરિંગ કહેવાય. હવે મેથ્સના 30 માર્ક, રિઝનિંગના 30 માર્ક, બરાબર છે, બંધારણના 30 માર્ક, બરાબર છે, અને આ જીકે ને વિજ્ઞાન ને બધું થઈ અને વર્તમાન પ્રવાહના 40 માર્ક, એટલે ઓછામાં ઓછા 10 માર્ક. એટલે 100 માર્કનું હું તમને એવી વસ્તુ કહું છું કે આ બધું જે સ્કોરિંગ છે, બરાબર, 100 માર્ક મોટા આ સ્કોરિંગ કહેવાય, બરાબર. અને એમાં ગદ્યાત ગ્રહણ જો એડ કરી નાખો, જેની કે તમારે બહુ ખાસ એવી અલગથી તૈયારી કરવાની જરૂર નથી મારા અંદાજ મુજબ, તો બધું થઈને 120 માર્ક મોટા આ થઈ ગયા, બરાબર છે. જેમાં તમારે એટલી બધી વાંચવાની કે એટલું બધું મોટું થોથા એવા ભેગા કરવાની જરૂર નથી રહેતી. તમે જેટલું કરો છો એમાંથી બધું પૂછાવાનું જ છે, બરાબર છે. સંભાવના ઘણી હોય છે કે તમે જે કરો એમાંથી જ બધું આવે. તો સૌપ્રથમ વાત કરી તો મેથ્સ અને રિઝનિંગની. તો મેથ્સ 30 માર્કનું છે, બરાબર. તો ખાસ કરી અને બધાનો એક ક્વેશ્ચન હોય કે ભાઈ હું મેથ્સ ઓલાનું કરું, હું મેથ્સ ઓલા સરનું કરું, હું અહીંયાથી કરું ત્યાંથી કરું. જો ભાઈ, તમે ગમે એનું મેથ્સ કરો, વસ્તુ અત્યારે એક્ઝામ પહેલાં જે સમય હોય ત્યારે તમારે શું કરવાનું હોય, એક્ઝામ પહેલાંના સમયમાં આપણે વસ્તુને શીખવાની હોય. તો તમે આ સાહેબની શીખો કે પહેલાં સાહેબની શીખો, એમાં કોઈ જ ફરક પડવાનો નથી. અને કંઈ એટલી બધી બહુ એટલો બધો ડિફરન્સ નથી પડી જવાનો કે તમે આ સાહેબનું કર્યું હોય ને તમે બીજા સાહેબનું કર્યું હોય, બરાબર છે. તો તમે એટલા બધા એમ કે મતલબ ઓલા જે એઝ કમ્પેર ટુ અધર સાહેબવાળા કરતાં તમે વધારે સ્કોર કરી જવાના છો, અથવા તો એના એઝ કમ્પેર ટુ અધર સર તમારો લો સ્કોર થાય. તો એવું ન હોય ભાઈ. એ તમારા ઉપર છે, તમે કેટલી પ્રેક્ટિસ કરો છો, તમે કેટલું એમાં ધ્યાન દો છો અને તમે કેટલું એમાં શીખી શકો છો. એટલે બકુલ પટેલ સર કરો, નીરજ ભરવાડ કરો, કોઈ પણ કરો, બરાબર છે, તમને આવડવું જોઈએ. તમને કોનું મજા આવે છે, તમને કોની ભાષા ગમે છે, તમને કેમાં વધારે ફાવે છે, એ તમારી ઉપર છે. તમારે એ રીતે તૈયારી કરવી જોઈએ, બરાબર છે. સૌપ્રથમ વાત તો મેથ્સ પહેલાં શીખવાનું, બરાબર છે. હવે અત્યાર સુધી સમય તમે કાઢ્યો છે, બરાબર, તો મોટું તમે ઘણું બધું આમાં કરી જ ગયા છો. છતાં હજી 2 મહિના છે તો આપણે શું કરવાનું તો કે ભાઈ છે સૌથી મેક્સિમમ એને પ્રેક્ટિસ કરવાની, બરાબર છે. ઘણા બધા મેં જોયા છે કે શું કરતા હોય, લેક્ચર જોઈ લીધો અને જે લેક્ચરમાં જ્યારે દાખલા કરાવ્યા ત્યારે દાખલા આવડી ગયા ત્યારે કરી લીધા, બસ પૂરું થઈ ગયું. હવે આ થોડોક સમય વહી ગયો અને એના પછી જ્યારે પોતે ખુદ લઈને બેસે ત્યારે પછી ખબર પડે કે ભાઈ આ તો આપણને ભૂલાઈ ગયું, આ તો નથી આવડતું. તો આ બધી વસ્તુનું કારણ શું, તો તમારામાં રિવિઝનની કમી છે, બરાબર. જેના લીધે આ બધી વસ્તુ થાય છે, તમે પ્રેક્ટિસ ઓછી કરી છે, બરાબર, એના કારણે આ બધી વસ્તુ બને છે, બરાબર. તો શું કરવાનું, તમે નો ડાઉટ તમે કોઈ પણ ચેપ્ટરના લેક્ચર જોઈ લ્યો, બરાબર. શીખવા માટે ગમે અને શીખવું પડે, બરાબર છે. તો એના લીધે તમે લેક્ચર થ્રુ પહેલાં શીખી લ્યો. લેક્ચર પૂરો થઈ ગયો, બરાબર, એક ચેપ્ટર તમે કમ્પ્લીટ કરી નાખ્યું, તો ચેપ્ટરના મેક્સિમમ તમે દાખલા સોલ્વ કરો, બરાબર છે. વધુ ને વધુ જેટલા દાખલા આપણને બની શકે એટલા સોલ્વ કરી નાખવાના, બરાબર. અને જે લોકોને મેથ્સમાં ઓલરેડી સિલેબસ મોટો કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર, એકાદ વાર કરી નાખ્યું છે, આવી રીતે છે, તો એ લોકોને શું કરવું, સૌથી પહેલાં છે ને તમે કોઈ પણ એક્ઝામમાં જતા હોય તો તમને એક વસ્તુનો ડર રહેતો હોય કે બરાબર કે મારું આ વીક છે, મને ભૂમિતિ નથી આવડતું, મને આ ચેપ્ટર નથી આવડતા, મને પહેલાં ચેપ્ટર નથી આવડતા, બરાબર. એ બીક રહીને એ તમારો વીક પોઈન્ટને છે ને તમારે સ્ટ્રોંગ પોઈન્ટ બનાવી નાખવાનો.
હજી તમારી પાસે 2 મહિનાનો ટાઈમ છે, બહુ ઇનફ ટાઈમ છે, બરાબર. જે કરવું હોય તમે કરી શકો હજી, બરાબર. તો જે ચેપ્ટર તમને નથી આવડતા અથવા તો જે ચેપ્ટરની તમને અમુક રીત નથી આવડતી, બરાબર, તો શું કરો કે જે લોકોને છે ને મોટું એમ કે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે મેથ્સમાં, અથવા તો એકવાર કરી ગયા છે, તેને ખબર હશે કે સપોઝ છે ને શું કરવાનું કે એક માનો કે કોઈ પણ ચેપ્ટર હોય ને તેમાં 4-5 રીતના દાખલા હોય, બરાબર. તો એમાં કેવું થાય કે આપણને બેઝિક 1-2 રીતના દાખલા આવડતા હોય તો પાછળની 3-4 રીતના દાખલા ન આવડતા હોય એવું બનતું હોય. તો શું કરવાનું, મારું એવું માનવું છે કે તમે એને એક ટ્રાય કરો. સપોઝ તમને છે ને 8-10 ચેપ્ટર એવા છે જેમાં 1-2 રીતના અથવા તો એવા મતલબ 3 રીતના દાખલા નથી આવડતા, તો શું કરવાનું, જે રીતના તમને ક્વેશ્ચન નથી આવડતા, બરાબર, સોલ્વ કરતા, બરાબર, અથવા તો ક્યાંય કમી પડે છે, ક્યાં કટવાઈ જાવ છો, બરાબર, તો શું કરવાનું, આવા 10 ચેપ્ટર પકડી લેવાના જે તમને નથી આવડતા, અથવા તો તમારી એ ચેપ્ટરમાં અમુક રીતો જે છે એ તમને નથી આવડતી. એને શું કરવાનું, તમારે રોજ એક રીતના 5 દાખલા ગણવાના. તો 10 ચેપ્ટરના તમે ગણો, બરાબર, તો 10 ચેપ્ટરના તમે ગણો તો 50 દાખલા થાય, બરાબર. તો આવી રીતે હજી તમારી પાસે કેટલો ટાઈમ છે, તો રોજ 50 એટલે કેટલા થઈ જાય, અને એક જ ચેપ્ટરની એક રીતનું કેટલી વાર રિવિઝન થઈ જાય, બરાબર છે. અને તમે રોજ 10 ચેપ્ટરનું રિવિઝન કરો છો એટલે તમને રોજ એ વસ્તુ રિપીટ થાય છે, અને તમને રોજ એ બધી વસ્તુ ઘડાતી જાય, એટલે તમારે એટલું બધું એના માટે પછી છેલ્લે એફર્ટ્સ કરવા નહીં પડે, બરાબર. રોજ આપણે જે વસ્તુ કરતા હોય એના માટે બહુ જાજુ પછી છેલ્લે રિવિઝન ના કરવું પડે, બરાબર. તમે રોજ કોઈ વસ્તુ કરતા હોય એ તમને એકદમ આમ તમે ન કરો તો એ તમને યાદ રહી જાય એ બધી વસ્તુ, બરાબર. બીજી વસ્તુ રિઝનિંગમાં તો સૌથી મોટું તમારું લોજિકલ રિઝનિંગ સ્ટ્રોંગ હોવું જોઈએ, બરાબર. ગણતરી છે મહત્વની, ઠીક છે. એટલે રિઝનિંગમાં એટલું બધું છે ને, એમાં પ્રેક્ટિસ કરવાની જરૂર છે. આમાં શું છે કે મેથ્સમાં તમે એવું લાગે તો સૂત્રો બધા યાદ રાખી લ્યો, બરાબર છે. સૂત્રોનો એવું લાગે તો શું કરવાનું, તો કે સૂત્રનો ભાઈ છે ને એક સારી એવી જગ્યાએ નોટ કરવાના, અથવા તો સ્ક્રીનશોટ પાડી લેવાનો, અને રોજ છે ને લખવા બેસી જવાનું ભાઈ, સૂત્ર લખી નાખવાના, બરાબર. જે આઈએમપી સૂત્ર, આઈએમપી એટલે મોટા તમે જુઓ ને એટલે તમને ખબર પડી જ જતી હોય કે રીતમાં ક્યાં સૂત્ર આવતા હોય, બરાબર છે. તો રોજ એને જોઈ લ્યો, લખો, બરાબર. આવી રીતે કરશો એટલે સૂત્ર તમને મોસ્ટલી યાદ રહી જાય, અને સૂત્રના ઉપરથી જ દાખલા થતા હોય, અને જ્યારે તમે દાખલા કરવા બેસો ને ત્યારે સૂત્ર તમને મોટું યાદ ન હોય ને, જેના લીધે જ તમે અટવાઈ જતા હોય. તો આ એક વસ્તુ કરો, બરાબર. જે મેં તમને કીધું એ સૂત્ર મતલબ એનું નોટ બનાવી લ્યો, અથવા એને સ્ક્રીનશોટથી પાકા કરો, બરાબર છે. બીજી વસ્તુ મેં તમને કીધી કે જે તમારા ચેપ્ટરમાં વીક છે, બરાબર, તો એને મેં તમને કીધું એમ 5-5 એ રીતના રોજ 10 ચેપ્ટરના તમે ફોલો કરો, અથવા તમને 8 નથી આવડતા તો એવી રીતે કરો, બરાબર છે. પ્લસમાં કે મેક્સિમમ પ્રેક્ટિસ કરો, ચેપ્ટર પૂરું થયા પછી એના જેટલા પણ દાખલા મળે, 50 મળે, 100 મળે, 200, 300, વધુમાં વધુ દાખલા સોલ્વ કરી નાખવાના, એટલે પછી વાંધો ન આવે. હવે આગળ વાત કરી તો ગુજરાતી ગદ્યાત્ગ્રહણની. ગઈ વખતે થોડું ઘણું એ લોકોએ કીધું હતું કે ભાઈ વ્યાકરણ નહીં હોય, છતાં એ લોકોએ વ્યાકરણ નાખી દીધું હતું, બરાબર છે. તો આમાં હું મારા તરફથી કંઈ કહેવા નથી માગતો, બરાબર છે. તમને જો અનુકૂળ હોય તો તમે વ્યાકરણ કરો, અન્યથા વ્યાકરણમાં એ તે ખાસ કરીને જોડણી કરવાની ઓલી છે, બરાબર. બાકી કંઈ વસ્તુ કરવાની જરૂર નથી. અને મારું એવું માનવું છે કે ગઈ વખતે કદાચ આ પ્રશ્ન એવો બની ગયો હોય, પણ આ વસ્તુ ભરતી બોર્ડને ખબર પડી જ ગઈ છે, એટલે મારા અંદાજ મુજબ હવે આવું બનશે નહીં, બરાબર છે. અને જે રીતે ગુજરાતી ગદ્યાત્ગ્રહણ પૂછાવું જોઈએ એ જ રીતે પેરેગ્રાફ થ્રુ તમને પૂછાશે, અને એના માટે એટલી બધી કંઈ કરવાનું એફર્ટ્સ મારવાની જરૂર નથી. છતાં તમને એવું લાગતું હોય તો તમે કોઈ બુક્સ લઈ અને પોતાની રીતે એમાં કરી શકો છો. મારું એમાં કોઈ સજેશન છે નહીં. હવે વાત કરી તો સ્કોરિંગ સબ્જેક્ટમાં ત્રીજો એટલે કે બંધારણ, અને ખાસ કરી અને સૌથી જ્યાદા માર્ક્સ અપાવતો એવો વિષય એટલે બંધારણ, બરાબર છે. તમે વાંચો, એમાંથી પૂછાય એવો વિષય. શું કરો તો કે છે ને બંધારણમાં ખાસ કરી પહેલાં તો કોન્સેપ્ટ ક્લિયર કરો, બરાબર છે. અત્યાર સુધી તમે વાંચ્યું હોય એટલે મોટા કોન્સેપ્ટ તમારા ક્લિયર જ હશે. છતાં રોજ એવું ટ્રાય કરો કે 1.5 થી 2 કલાક બંધારણ પાછળ ફાળવો. ક્લાસ 3ના અથવા તો સુપર ક્લાસ 3ના, બરાબર છે. આવા બધા એના પીવાયક્યુ જે અગાઉ પૂછાય છે એક્ઝામમાં, આ બધા પીવાયક્યુ કરો, બરાબર છે. અને પીવાયક્યુ કરશો એટલે તમને ખબર પડશે કે કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયા ફેક્ટર યાદ રાખવાની જરૂર છે, બરાબર. આ રીતે તમે બંધારણનું મતલબ છે કે રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો, બરાબર છે. પીવાયક્યુ સોલ્વ કરો તો તમારું બંધારણ સારું થઈ જાય. અને ખાસ કરીને તો ભાઈ બહુ મોટી બુક કરવા નહીં જવાનું, બરાબર છે. પોતાની નોટ્સ બનાવી હોય તોય ઠીક, બરાબર છે. મેગા લેક્ચર જોતા હોય તોય ઠીક, અને નાનકડી એવી બુક કરો, અથવા તો જીકેમાંથી કરતા હોય તો બરાબર છે. મોટી તમે 700 પત્તાની બુક કરતા હોય, નો ડાઉટ કરો, તમારું સામર્થ્ય હોય તો તમે કરો,
પણ જે લોકોને મારું જે હું કહું છું એનાથી રિલેટ કરતા હશે કે એનાથી મોટી બુક છે એ વચાતી નથી, વચાઈ જાય તો પછી રિવિઝન નથી થતું, બરાબર. તો તમે એક નાની બુક પકડીને હાલો, અથવા તો તમે સામાન્ય એક એવી બુક પકડી લ્યો, બરાબર છે, કે જેમાં 100, 200, 300 પત્તા છે, બરાબર. તો એ વસ્તુ તમે રિવિઝન કરી શકવાના. તમે મેક્સિમમ રિવિઝન કરશો તો એ વસ્તુ તમારી સારી થવાની જ છે, બરાબર. બધાને ખબર છે કે રિવિઝન વગર સક્સેસ મળે નહીં, બરાબર છે ને. રિવિઝન વગર છે ને વસ્તુ યાદ તમને રહેશે નહીં, બરાબર છે. તો ખાસ મહત્ત્વની વસ્તુ છે કે રિવિઝન અને એના PYQ, બરાબર છે, અને એની મોક ટેસ્ટ આપવી. હવે આગળ આપણે વાત કરી તો વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન ટેકનોલોજી, સામાન્ય વિજ્ઞાન અને GK. હવે GK માટે ભાઈ એક છે ને સામાન્ય તમે એક વસ્તુ સમજો કે તમે જે પણ વસ્તુ તમે કરો છો, બંધારણ, ઇતિહાસ, આ તે બધી વસ્તુ, બરાબર છે, એનું એક સામાન્ય બેઝિક નોલેજ, એનો મતલબ જ સામાન્ય જ્ઞાન થાય. એટલે તમે જે કરો છો, બરાબર, એનું એક બેઝિક નોલેજ રહ્યું ને, એ બધું GK જ કહેવાય. છતાં આપણે અમુક એવા ટોપિક હોય જે GKમાંથી પૂછાતા હોય, એના માટે શું કરો તો કે ભાઈ યુવા ઉપનિષદની જે નવી GK છે એ, અથવા તો વર્લ્ડ ઇનબોક્સની GK, બરાબર, આ એક બુક પકડી રાખવાની, એને વ્યવસ્થિત રિવિઝન કરવાનું, બરાબર છે. એટલે એમાં તમારા જે બાકીના વિષય છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો, આ બધા એમાં આવી જાય, બરાબર. એનું રિવિઝન થવાનું છે અને GK તમારું સ્ટ્રોંગ એમાં થવાનું છે, બરાબર. એટલે એક બુક પકડી રાખવાની, બરાબર છે. હવે એક વર્તમાન પ્રવાહ, બરાબર, કરંટ અફેર્સ. માણસો શું કરતા હોય તો કે છે ને ભાઈ છેલ્લે કરંટ અફેર કરવા બેસે અને પછી છેલ્લે ભેગું થાય નહીં, બરાબર. કરંટ અફેર વિષય કેવો છે ભાઈ ખબર છે? તમારી અવેરનેસ હોવી જોઈએ. કરંટ રોજ નવું બનતું હોય, બરાબર છે, અને આપણે કરંટ વાંચ્યું ન હોય, બરાબર, તો શું થાય કે નવી વસ્તુ હોય ને એટલે તમને ડાયરેક્ટ યાદ ન રહે. તમે જ્યારે છેલ્લે કરવા બેસો, બરાબર, તો તમને ડાયરેક્ટ એ વસ્તુ યાદ રહેવામાં થોડુંક કાઠું પડે. તો અત્યારે હજી તમારી પાસે સમય છે, પાછળના 3-4 મહિનાનું, 5 મહિનાનું તમે કરંટ અફેર પકડીને હાલો, બરાબર છે. તમે એ પછી ગમે એ કરતા હોય, ટુ ધી પોઈન્ટ કરતા હોય, બરાબર છે, આઈસનું કરતા હોય, યુવાનું કરતા હોય, કોઈ પણ કરંટ અફેર કરતા હોય, બરાબર છે. કરંટ અફેર ઓલમોસ્ટ એમ જ આવવાનું છે. વાત છે રિવિઝનની, બરાબર છે. હું તો કહું છું પાછળના જેટલા મંથ ગયા, બરાબર, 4-5 મંથ વ્યવસ્થિત એનું જે આપણે ઇનફ કરંટ અફેર કરવું પડે 6 થી 8 મહિનાનું, તો શું કરવાનું, પાછળના જેટલા મંથ ગયા છે આગળના 2 મંથ, એ બધાની ગણતરીએ પાછળના મંથનું મંથલી છે ને મેગા લેક્ચર વ્યવસ્થિત જેના તમને ગમે એને ડાઉનલોડ કરી લેવાના, અને પછી છે ને 3-3, 4-4 વાર વ્યવસ્થિત જોઈ નાખવાના, પછી એના પછી બુકમાંથી કરી નાખવાનું. એટલે કરંટ અફેરમાં બીજું કંઈ કરવું ન પડે. પણ શું છે કે તમે એનાથી અવેર રહીશો, બરાબર છે. કરંટ અફેર તમે વીકલી કરો અથવા મંથલી કરો, બરાબર છે, અથવા તો રોજનું રોજ એવી રીતે તમને મજા આવે તો એ રીતે તમે કરંટ અફેર કરશો તો તમે એનાથી અવેર રહીશો, બરાબર છે. એટલે તમને એ વસ્તુ અવેર રહીશો એટલે તમને ઓલરેડી બધી વસ્તુ ધીરે ધીરે યાદ રહેતી જાય, બરાબર છે. એટલે કરંટ અફેર આવી રીતે કરો, અને પાછળના મંથનું પણ જો કરવાનું રહી ગયું હોય તો અત્યારથી કરી નાખો. છેલ્લે પછી બોજ ન વધવો જોઈએ ને, છેલ્લે પછી દોડાદોડી કરવી પડે અને પછી સ્ટ્રેસ આવે કે ભાઈ હવે યાદ નથી રહેતું, તો અત્યારથી જ આપણે કરવાનું ચાલુ કરી દો, બરાબર છે. અને કરંટ અફેર એક વ્યવસ્થિત સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય, બરાબર છે. એટલે કરંટ અફેરને તે આમ અંડર એસ્ટિમેટ નહીં કરવાનો, વ્યવસ્થિત ધ્યાન એની પાછળ પણ આપી દેવાનું. હવે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, બરાબર, 50 માર્ક છે, બરાબર. તો તમને જે પણ બુક અનુકૂળ લાગતી હોય પહેલાં, બરાબર છે, એ બુકમાંથી કરો, બરાબર છે. અને તમે છે ને જે પણ બુક કરતા હોય ને ભાઈ, એના ઉપર વિશ્વાસ રાખો, બરાબર. ખાસ એક મહત્ત્વની વસ્તુ છે કે તમે કોઈ પણ મતલબ ગમે એ સાહિત્યમાંથી તમે વસ્તુ વાંચતા હોય અથવા તો કરતા હોય, તો સૌપ્રથમ તો એના ઉપર તમારે વિશ્વાસ રાખવો પડે, બરાબર. તમે કોઈ પણ ઇન્ટરવ્યૂ જોઈ લ્યો, બરાબર છે, મોટા જે અધિકારી હોય, બરાબર છે, એમના તમે પોડકાસ્ટ જોતા હોય, તો એ એક સામાન્ય વસ્તુ બધા એમાં કોમન નીકળશે કે ભાઈ લિમિટેડ સોર્સ અને મલ્ટિપલ રિવિઝન. એટલે તમારો જે સોર્સ રહ્યો એને લિમિટેડ રાખો, તમારા પુસ્તકોને લિમિટેડ રાખો અને એનું મલ્ટિપલ રિવિઝન કરો, બરાબર છે. ખોટું ઝાઝા બધા ચોપડા, મોટા થોથા વાંચવાનો કોઈ મતલબ નથી. રિવિઝન નહીં થાય તો એ કંઈ યાદ રહેવાનું નથી, બરાબર છે, બરાબર. બાકી મેં તમને કીધું એમ આ રીતે તમને કોઈ પણ બુક અનુકૂળ લાગતી હોય, બરાબર છે, એમાંથી તમે કરો, એમાં કાંઈ વાંધો નથી, પણ એનું રિવિઝન કરો. અને હવે કેવું થાય કે હવે 2 મહિના છે ને ભાઈ, તો જે લોકો એપ્લિકેશનમાં મોટા વિડીયો જોતા હોય, બરાબર છે, કે હવે જે શીખતા હોય, બરાબર, તો કેવું કે સમય ઓછો છે તો એના ઉપર ઓછું ધ્યાન દેવું. અને હું તો કહું મેગા લેક્ચર જુઓ, બરાબર છે. મેગા લેક્ચરમાં મોટું IMP ઘણું બધું આવી જતું હોય, તો મેગા લેક્ચરને 4-5 વાર 6 વાર, બરાબર, વ્યવસ્થિત જોઈ નાખો એટલે ઘણું બધું તમારું એમાં કવર થઈ જાય. પ્લસમાં બીજી વસ્તુ એ કે હવે
સમયને જોતાં હવે રિવિઝન મહત્ત્વનું છે, બરાબર. તો હવે તમારે કેવું કરવાનું, તો એક વ્યવસ્થિત છે ને ટાઈમ ટેબલ બનાવી નાખવાનું, બરાબર છે. તમે દિવસમાં 8, 10 કલાક, 12 કલાક જે તમારી અનુકૂળતા, બરાબર, વ્યવસ્થિત ટાઈમ આપશો, બરાબર, તો એટલું જ તમને ફીડબેક મળવાનું છે. ગધા મજૂરી કરવાનું પહેલાં કોઈ નથી કહેતું, બરાબર છે. પણ હવે તમે એક વસ્તુ સમજો, તમે મેથ્સ રીઝનિંગ કરતા હોય, બરાબર છે, PYQ સોલ્વ કરતા હોય, તો આ બધું પછી વાંચનમાં ન આવે ભાઈ. કોઈ કેમ કહેતું હોય કે ભાઈ હું 12 કલાકમાં છે ને 12 કલાક એટલું બધું વાંચીને શું કરવાનું. હવે 12 કલાકમાં તમે જ સમજો કે 4 કલાક તમે મેથ્સને દેતા હોય ને 2 કલાક તમે PYQ સોલ્વ કરતા હોય, તો 6 કલાક તો તમારું માઇન્ડ ખાલી એક્ટિવ છે, બરાબર. તમારે કંઈ વાંચીને કંઈ ગોખવાની તો જરૂર છે નહીં, બરાબર. તમારે ગણતરી જ કરવાની છે ને. ઓલા PYQ સોલ્વ કરો એમાં તમારે જવાબ જ દેવાના છે, વાંચવાની તો જરૂર નથી ને, બરાબર. તો પાછળ તમે જો કાઢવા જાઓ ને તો વાંચતા તો તમે 5 થી 6 કલાક જ હોય, બરાબર. તો આ એક રીતે જુઓ. અને બીજી વસ્તુ એ કે મેં જે તમને કીધું ટાઈમ ટેબલ બનાવવાની, તો ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવાનો કે અઠવાડિયામાં છે ને 5 દિવસ એવા રાખવાના કે જે તમે ટાઈમ ટેબલ ફોલો કરો. સપોઝ ઓછામાં ઓછો મેથ રિઝનિંગને આપણે 3 થી 4 કલાકનો સમય દેવાનો, પ્લસમાં મેં તમને કીધું એમ બંધારણને 1.5 થી 2 કલાક આપો. કરંટ અફેર જો અત્યારથી કરવાના હોય, બરાબર છે, અને મારું તો એવું માનવું છે કે ભાઈ ટ્રાય કરો કે અત્યારથી કરો, તમારી અવેરનેસ વધશે, બરાબર છે. તો 30 મિનિટ કલાક એની પાછળ ફાળવું. બાકીના બધા જે વિષય છે એને યોગ્ય ન્યાય મળે એ રીતે તમારે સમય ફાળવી અને આગળ એ રીતે ટાઈમ ટેબલ બનાવવાનો, બરાબર છે. હવે મેં તમને 5 દિવસ શું કામ કીધું, 5 દિવસ તમે આ ટાઈમ ટેબલ ફોલો કરો અને છઠ્ઠા દિવસે શું કરો કે તમે જે આ 5 દિવસમાં જેટલું કર્યું એ બધા વિષયનું જેટલું બની શકે એ બધું એનું રિવિઝન કરી અને વ્યવસ્થિત એ બધા વિષયને પૂરા કરી દેવાના, બરાબર. જેટલું તમે 5 દિવસમાં કર્યું છે એ બધાનું રિવિઝન કરી નાખવાનું. અને એક દિવસ મેં વધારાનો કીધું, એ શેના માટે કીધો, તો એ હવે આગળના દિવસે આપણે મોક ટેસ્ટ આપવાની, બરાબર. હવે સૌપ્રથમ વાત કરી દીધી રિવિઝનની, બરાબર છે. અને રિવિઝનમાં તે ભાઈ હવે છે ને મેં તમને કીધું એમ મોટા વિડીયોની બધું રહેવા દેવાનું, બહુ મોટી બુક્સ ને બધું રિવિઝન કરવામાં પછી કાઠું પડી જાય. તો એના માટે શું કરવાનું, પોતાની જો કોઈ તમે નોટ્સ બનાવી હોય શોર્ટ નોટ, તો તમે એના થ્રુ રિવિઝન કરો. અથવા તો તમે બુક જ્યારે વાંચી છે ત્યારે તમે એમાં અંડરલાઇન કરી છે, હાઇલાઇટ કર્યું છે, તો આ બધી વસ્તુને તમે રિવિઝનમાં ઉપયોગ કરો, બરાબર છે. મેગા લેક્ચરનો ઉપયોગ કરી શકો, બરાબર. પહેલાં તો શોર્ટ નોટ્સને અંડરલાઇન થ્રુ તમારે જો તમે કરી હોય તો એ બેસ્ટ છે. પણ છતાં જો તમારે આ વસ્તુ કરવાની રહી ગઈ છે અથવા તમને સમજાતું નથી રિવિઝન કઈ રીતે કરવું, તો તમે મેગા લેક્ચર જોઈ શકો, બરાબર છે. અને મારવાની પહેલાંનો PSIમાં મેં કીધું હતું કે આ મેગા લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે, તો તમે આની પહેલાંનો 2 મહિનાની એમાં સ્ટ્રેટેજીનો વિડીયો છે, એમાં જે મેગા લેક્ચર કીધા છે એ બધા મેગા લેક્ચર તમે કરી શકો, બરાબર છે. એ આમાં પણ તમને એટલા જ ઉપયોગી થાય છે. હા, હવે મેં જેમ તમને કીધું એમ 5 દિવસનું તમારે વ્યવસ્થિત છઠ્ઠા દિવસે રિવિઝન કરી નાખવાનું, બરાબર ને. આ રીતે 15 દિવસ એક રિવિઝન ગોઠવાનું, 1 મહિને રિવિઝન ગોઠવાનું, બરાબર. જેટલું પાછળમાં થતું આવે બધાનું વ્યવસ્થિત રિવિઝન કરી નાખવાનું, બરાબર છે. રિવિઝન જ તમને છે ને સક્સેસ અપાવશે, બરાબર છે. હવે રિવિઝનની વાત થઈ ગઈ. હવે ત્રીજી વસ્તુ એ કે તમારે છે ને પહેલાં કોઈ પણ વિષય, કોઈ પણ સબ્જેક્ટ તમારે પૂરો થઈ ગયો હોય અથવા તો તમે જો એ કરતા જતા હોય તો તમારે શું કરવાનું, એ વિષયમાં અગાઉ કેવા પ્રશ્ન પૂછાય છે, બરાબર છે, એના માટે તમારે છે ને PYQ કરવાના. અને કોન્સ્ટેબલ લેવલ માટે હું તો કહું કે ક્લાસ 3ની કોઈ પણ એક સારી PYQની બુક લઈ લેવાની, બરાબર છે. અને એમાંથી રોજ એવો ગોલ સેટ કરી નાખવાનો કે ભાઈ હું એટલા PYQ કરીશ, બરાબર છે, ને એટલા PYQ રોજ કરવાના. અને PYQને એક ટેસ્ટ સ્વરૂપે દેવાની ટ્રાય કરવાની, બરાબર છે ને. આપણી રીતે પહેલાં જવાબ આપણે ગેસ કરવાના, નથી આવડતા તો ઠીક છે, એમાંથી વાંચી નાખો અને પછી એનાલિસિસ કરો કે ભાઈ આ ટોપિકમાંથી મારે PYQ બહુ વધારે ખોટા પડે છે અથવા તો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને આમાં મારે વધારે ધ્યાન દેવાની જરૂર છે, બરાબર. તો આ રીતે PYQ કરો. ક્લાસ 3ની કોઈ પણ એક સારી બુક લઈ લ્યો, બરાબર છે, અને એના વ્યવસ્થિત બધા PYQ કરી નાખો. એટલે આપણે એક્ઝામની ખબર પડે કે ભાઈ આવું પૂછાય છે અને આ રીતે અપ્રોચ હોય, બરાબર. આવી રીતે મતલબ ટોપિકને મહત્ત્વ આપી અને આગળ વધવું જોઈએ. એટલે PYQ કરો, બરાબર. PYQ તમને છે ને બહુ એક સારું એવું લીડ અપાવશે અને એક્ઝામની પહેલાં તમને ખબર પડશે કે ભાઈ કેવી રીતે મતલબ કેવા પ્રશ્ન પૂછાય છે. હવે આગળ વાત કરી તો કે મોક ટેસ્ટ, બરાબર. એક સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કહેવાય મોક ટેસ્ટ એટલે. હવે અત્યાર સુધી તમને એમ હશે કે ભાઈ ઘણા બધા એવા હશે કે ભાઈ છે ને મોક ટેસ્ટ નહીં આપતા હોય. એનું કારણ તમને કહું. હવે બધા રાહે હશે કે મારો સિલેબસ પૂરો થાય, હજી તો મારે 70% જ થયું છે, 80% જ થયું છે, અથવા તો મારે સ્કોર બનતો નથી મોક ટેસ્ટમાં, બરાબર, એટલે હું મોક ટેસ્ટ નથી આપતો, બરાબર. તો આ બધું ભાઈ કેવું થાય ખબર છે, આ બધી છે ને તમારી આ બધા તમને વીક બનાવે આ બધી વસ્તુ.
આ બધા એને બાના કાઢ્યા કહેવાય, બરાબર. કોઈ બીજાને જેટલા માર્ક આવતા હોય મોક ટેસ્ટમાં, આપણે કાંઈ એ વસ્તુથી આપણે કંઈ મતલબ જ નથી ને. આપણે આપણું જોવાનું છે. આપણે કાલ કેવા હતા, આગળના દિવસે આપણે એના કરતાં બેટર હોવા જોઈએ, બસ, બરાબર છે. તો શું કરો, હજી તમે છે ને આગળના 45 દિવસ જો ગણો, બરાબર છે. આમ તો 60 દિવસ, પણ હું તમને 45 દિવસનું કહું. 45 દિવસમાં ઓછામાં ઓછી અઠવાડિયામાં તમારે 2 થી 3 મોક ટેસ્ટ આપવાની, બરાબર. એટલે 45 દિવસનું તમે મોટું મોટું ગણવા જાઓ એટલે 12 થી 15 મોક ટેસ્ટ તમે આરામથી આપી શકો, બરાબર છે. હવે 12 થી 15 મોક ટેસ્ટ તમારે આપવાની છે આ 45 દિવસમાં. એના પછી તમે 15 દિવસ છેલ્લે વધે તેમાં રોજ એક મોક ટેસ્ટ આપો, બરાબર. તો તમારે છેલ્લે મોટું મોટું તમે જોવા જાઓ કે તમારે 25 થી 30 મોક ટેસ્ટ તમે આપી હોય, બરાબર. તો તમારી પાસે કેવડો અનુભવ હોય. અને મોક ટેસ્ટ કઈ રીતે આપવાની, તો કે પહેલાં તો છે ને વ્યવસ્થિત OMR લઈ લેવાની, બરાબર છે. 30-40 OMR વ્યવસ્થિત લઈ લેવાની. તો અત્યારથી એક્ઝામમાં જે રીતે હોય એ જ રીતે OMRમાં આપણે ટીક કરવાના, અને જે રીતે મતલબ એક્ઝામ ટાઈમે આપણે ટાઈમિંગ રાખી અને કરતા હોય, બરાબર. તો એ જ રીતે એ ટાઈમ રાખી અને અહીંયા આપણે પેપર સોલ્વ કરવાનું, બરાબર છે. હવે શું થાય ભાઈ, તો બીજી વસ્તુ એ કે મેં તમને કીધું એમ સિલેબસ પૂરો ન થયો એટલે થોડીક બીક લાગે કે ભાઈ શું થાય અને શું નહીં, બરાબર. આપણે મોક ટેસ્ટ શું કામ આપવાની? મોક ટેસ્ટ આપવાથી તમારી એક્યુરેસી આવશે, બરાબર છે. તમારામાં ટાઈમ મેનેજમેન્ટ આવશે, તમારામાં એક્ઝામનો ફિયર ઘટશે, બરાબર છે. તમને કેવી વસ્તુ બને કે ભાઈ તમારી જે ભૂલો થતી હોય એ સીધી તમે મોક ટેસ્ટ નહીં આપો તો એ તમારી ભૂલો બધી એક્ઝામ ટાઈમે થઈ છે, અને પછી એ વસ્તુનો કાંઈ મતલબ નથી. તો અત્યારથી તમને તમારી ભૂલ ખબર પડશે અને તમે એ ભૂલ સુધારી શકશો, બરાબર છે. મોક ટેસ્ટમાં ભાઈ મોક ટેસ્ટ આપી અને સ્કોર આવી ગયો, બરાબર, તો તમે રાજા નથી થઈ ગયા, અથવા તો એ તમારું કામ અહીંયા પૂરું નથી થતું. મોક ટેસ્ટ કઈ રીતે આપવાની? મોક ટેસ્ટ તમે આપી દીધી, બરાબર છે, સ્કોર આવી ગયો, બરાબર, બધી વસ્તુ થઈ ગઈ. હવે એના પછી તમારું મેઇન કામ ચાલુ થાય કે વિકૃતિને છોડી દેતા, બરાબર છે. અમુક એવા ક્વેશ્ચન હોય જે ખૂબ વિકૃત હોય, બરાબર છે, જેની સંભાવના નહીવત હોય, બરાબર, તો એને છોડી દેવાના. પણ બાકીનું જે 95% 98% પેપર બાકી રહી ગયું, બરાબર, તો એ બધાય જે એમાં તમારા ખોટા પડે છે, તમારા જે કન્ફ્યુઝિંગ છે, મેથ્સમાં જે તમારા દાખલા ખોટા પડે છે, બાકી બીજા વિષયમાં જે ટોપિકમાંથી તમારા ક્વેશ્ચન ખોટા પડે છે, કન્ફ્યુઝિંગ હોય છે, તમે એમાં ડિસિઝન નથી લઈ શકતા, બરાબર. તો આ બધામાં તમારે રિવિઝનની કમી છે, બરાબર. તો હવે શું કરવાનું, તો કે જે આપણે મોક ટેસ્ટમાં ખોટા પડ્યા હોય, કન્ફ્યુઝિંગ લાગતા હોય, અથવા તો તુક્કાથી સાચા પડી ગયા હોય, તો એ બધાય આપણે જે ટોપિકમાં એ ક્વેશ્ચનનો સમાવેશ થતો હોય, અથવા તો જે ચેપ્ટરમાં તમારે ક્વેશ્ચન ખોટા પડતા હોય, તો એ બધાનું તમારે વ્યવસ્થિત રિવિઝન કરી નાખવાનું. એને એવા વ્યવસ્થિત ગહી નાખવાના કે એકવાર અહીંયા મોક ટેસ્ટમાં ખોટો પડ્યો પણ પછી એક્ઝામમાં ખોટો ના પડવો જોઈએ, બરાબર. આ રીતે મોક ટેસ્ટ આપવાની છે. અને સ્કોરથી ભાઈ જરાય બીવાની જરૂર નથી, બરાબર છે. રોજ દી હરખાનું હોય, બરાબર છે, અને પેપરના લેવલ સરખાનું હોય, બરાબર. ઉપર નીચે સ્કોર તો થતા રહેતા હોય, પણ તમે જો મોક ટેસ્ટ આપશો જ નહીં તો તમને ખુદને ખબર જ નહીં પડે, અને આ બધો જે વિકાસ થવાનો છે, બરાબર, એ તમારામાં થશે નહીં, બરાબર છે ને. આ બધી વસ્તુ પછી તમને છે ને સ્ટ્રેસ લાવશે અને એક્ઝામનો ફિયર વધારશે. હવે એક સામાન્ય વસ્તુ તમે સમજો કે તમે 25-30 પેપરનો અનુભવ લઈને તમે એક્ઝામમાં બેહો છો, બરાબર, તો તમારો કોન્ફિડન્સ ક્યાંય છે? તમે અહીંયા 25-30 મોક ટેસ્ટો દઈને જાઓ છો તો એમાં દરેક લેવલના પેપર આવ્યા હોય, ઇઝી આવી ગયા હોય, મોડરેટ આવી ગયા હોય, બરાબર, અઘરાઈ આવી ગયા હોય, તો તમારી પાસે તો બધાનો અનુભવ છે ને, બરાબર. તો તમે આ બધો બહોળો અનુભવ લઈને એક્ઝામમાં બેહો છો, બરાબર. તો ત્યારે તમારો કોન્ફિડન્સ અલગ હશે. અને જો તમે મોક ટેસ્ટ નહીં આપી હોય તો પછી તમારે અહીંયા પછી એ ફિયરનો સામનો કરવાનો રહેશે, બરાબર. તો મોક ટેસ્ટ આપો, PYQ સોલ્વ કરો, બરાબર, બાકી વ્યવસ્થિત રિવિઝન કરો, અને જે પણ વસ્તુ તમે વાંચો છો, જે પણ સાહિત્યમાંથી વાંચો છો, એના ઉપર વિશ્વાસ રાખો, બરાબર છે. એવું ક્યારેય ભાઈ નથી હોતું કે આ એક સાહિત્ય મેં વાંચી લીધું, બરાબર, તો હું આ એક સાહિત્ય વાંચીશ એટલે પૂરું, મારાથી એક્ઝામ પાસ થઈ જ જાય, બરાબર. બીજે એમાંથી નથી વાંચ્યું તો એને એક્ઝામ પાસ નથી થવાની, તો એવું કંઈ થવાનું નથી ભાઈ, બરાબર છે. ઓલમોસ્ટ મોટું જોવા જાવ તો બધામાં સેમ જ હોતું હોય છે. પણ એક વસ્તુ એ છે કે રિવિઝન વગર કાંઈ મતલબ યાદ રહેવાની સંભાવના ઓછી છે, બરાબર. તો રિવિઝન મહત્ત્વનું છે, વ્યવસ્થિત રિવિઝન કરો, બરાબર છે. બાકી મેં જેમ તમને વિડીયોમાં કીધું એ બધી વસ્તુને તમે ફોલો કરો. ખાસ કરીને તો સમયનું મેનેજમેન્ટ કરો. મોટી બુક્સ વાંચવાની બહુ જરૂર છે નહીં, બરાબર. કોન્સ્ટેબલ લેવલની એક્ઝામ છે તો કોન્સ્ટેબલને અનુરૂપ વિષયને ન્યાય મળે એ રીતે આપણે એને મહત્ત્વ આપી અને વાંચવું જોઈએ.
મલ્ટિપલ રિવિઝન, બરાબર છે. અને જે બુક્સ તમે હવે વાંચી લીધી છે તો હવે કંઈ મતલબ નથી, તો બસ એ બુકમાંથી વિશ્વાસ રાખી અને એનું મેક્સિમમ રિવિઝન કરવાનું છે, બરાબર. અને બાકી મેં જે તમને કીધું એ બધું તમારે ફોલો કરવાનું છે. બસ આટલું કરશો ભાઈ, બરાબર. તમે વિષય કમ્પ્લીટ કર્યો, મેથ્સમાં તમે પ્રેક્ટિસ કરી, તમે એના PYQ સોલ્વ કર્યા, તમે મોક ટેસ્ટ આપી, પૂરું થઈ ગયું તમારું કામ, બરાબર. આટલું જ કરવાનું હતું. મોક તમે એનાલિસિસ કરીને એના પછી તમારા જે વીક પોઈન્ટ હતા એને તમે એના ઉપર કામ કર્યું ને એને સ્ટ્રોંગ બનાવી નાખ્યા, બસ. એક્ઝામમાં પછી આટલું બધું આનાથી વિશેષ કંઈ કરવાની જરૂર રહેતી નથી. અને આટલું તમે કરશો એટલે તમને ખુદને કોન્ફિડન્સ આવી જાય, તમારું મન જ તમને કહેશે કે ભાઈ આપણે વાંધો નહીં આવે, બરાબર. બાકી વિડીયો કંઈ મહત્ત્વપૂર્ણ તમને લાગ્યો હોય, મારી આ બધી જે સ્ટ્રેટર્જી મેં તમને કીધી છે એ તમને જો યોગ્ય લાગી હોય, બરાબર છે, ને કંઈક કામ લાગે એવું હોય તો પ્રતિસાદ આપજો, કમેન્ટમાં થોડુંક જણાવજો કે કેવું લાગ્યું કેવું નહીં, બરાબર છે. બાકી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને.